વાવ થરાદ જિલ્લાના થરાદ શહેરના શેણલનગર સોસાયટી વિસ્તારમાં આવેલ ધરણીધર ભગવાનનું મંદિર, શેણલ માતાજીનું મંદિર તથા દશા માતાજીનું મંદિર તેમજ નજીકમાં આવેલ આંગણવાડી કેન્દ્ર સામે ગટરનું ગંદુ પાણી લાંબા સમયથી ભરાઈ રહેતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. મળતી માહિતી અનુસાર આ વિસ્તારમાં દરરોજ અનેક શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે તેમજ આંગણવાડીમાં નાના બાળકો હાજરી આપે છે, પરંતુ ગટરનું પાણી રોડ પર ભરાઈ રહેતા દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે અહીં આવતા લોકો અને ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સમસ્યા લાંબા સમયથી યથાવત છે, છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. ગંદા પાણીના કારણે મચ્છરોનું પ્રમાણ વધ્યું છે, જેનાથી મલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગચાળાનો ખતરો પણ વધ્યો છે. આંગણવાડીમાં આવતા નાના બાળકો માટે આ પરિસ્થિતિ અત્યંત જોખમી બની રહી છે. સાથે જ મંદિરોમાં દર્શન માટે આવતા દર્શનાર્થીઓને પણ દુર્ગંધ અને ગંદકીના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અને ગટરનો પાણી નિકાલ કરવાની માંગ કરી છે, જેથી બાળકો અને શ્રદ્ધાળુઓને રાહત મળી શકે. ધર્મેન્દ્ર પૂજારી, નગર પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાનમાં લેવા આવતું નથી. આ તમે ગટર જુઓ, આ ગટરનું પાણી એટલું ગંધાતું પાણી છે કે જેમાં આ તો પાણી ઓછું આવે છે ને કે રોડ ઉપર પાણી ચાલે છે. અને અહીં બાજુમાં જુઓ શેણલ માતાનું મંદિર છે, બાલ મંદિર આવેલ છે, દશા માતાનું મંદિર છે, સોમનાથ ધરણીધરનું મંદિર છે, નાના ભૂલકો ભણવા માટે આવે છે. અને અહીં એટલી ગંદકીનું સામ્રાજ્ય છે કે જેનો વારંવાર રજૂઆત કરવા છતાં એનો કોઈ નિકાલ થતો નથી. આ ખુલ્લી ગટર કરવામાં આવી છે અને અંડર ગટર કરી અને કાયમી ધોરણોનો નિકાલ થાય એવા પગલાં ભરવા માટે સરકારને વિનંતી કરવામાં આવે છે. અને શેણલ માતાના મંદિર આગળ જોયું કે ઝોંપા આગળ પાણીનો એટલો ભરાવો થઈ ગયો છે કે અહીંયા બાલ મંદિરનો છોકરો અહીંયાથી ચાલે છે અને અહીંયા એટલી દુર્ગંધ મારે છે કે ગંદકીમાં રોગચાળો ફાટવાનો ભય છે અને થોંભલો પડે એમ છે. કોઈ જાતનો નિકાલ કરવામાં આવતો નથી. અને આ 4 થોંભલાની લાઇટ છેલ્લા 4 મહિનાથી બંધ છે. લાઇટનો પણ કોઈ પ્રશ્ન હલ કરવામાં આવતો નથી. તો અમારી રજૂઆત છે, અને જો હવે આ રજૂઆત ધ્યાનમાં નહીં લેવામાં આવે તો ટૂંક સમયની અંદરમાં બધા ભક્તો થઈ અને એની લેખિત ઊંચે રજૂઆત કરવામાં આવશે અને એનો ધરણો કરવામાં આવશે અને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે.